વિસ્તારમાંથી એલસીબી પોલીસે એક આરોપી સાથે ચોરીની 8 રિક્ષાઓ ઝડપી। સરહદી વાવ સુઈગામ અને ભાભર વિસ્તારમાં 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ નંબર પ્લેટ વગર તેમજ 4 વ્હીલર ગાડીઓમાં કાળા કાચ રાખીને ગોરખ ધંધા થતા હોવાનું લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આવી ગાડીઓનું સઘન ચેકિંગ ડ્રાઇવિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે। આજે ભાભર વિસ્તારમાંથી એલસીબી પોલીસે બાતમી આધારે 8 રિક્ષાઓ ઝડપી પાડી હતી, જેના કાંકરેજ તાલુકાના વડા ગામનો અને હાલમાં અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ વાલ્મીકીએ રિક્ષા ચોરીમાં ઝડપી તેની એલસીબી પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા ભાભર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 8 જેટલી ચોરીની રિક્ષાઓનો ભેદ ઉકેલી રિક્ષાઓ કબજે કરે પોલીસે કુલ રૂપિયા 11,60,000નો મુદ્દામાલ કબજે કરીને ભાભર પોલીસ મથકે લાવવામાં આવે। આ કામગીરી દરમિયાન એલસીબી પીએસઆઈ પીએલ આહિર, એએસઆઈ પ્રધાનજી, એએસઆઈ વિજય બાબુલાલ, એસી ભરતભાઈ મગનભાઈ, એસી વિષ્ણુભાઈ રાયમલભાઈ, એસી કિસ્મતજી નટવરજી, પીસી જયપાલસિંહ વાઘેલા, અશોકભાઈ હીરાભાઈ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ નાનુભા વાઘેલા, આશિત કુમાર ચૌધરી દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવતા વાહન ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા।